હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો હું આજે કેક રેસીપી લઈને આવી છું। કેક એકદમ સોફ્ટ અને ટેસ્ટી અને હેલ્ધી બને છે, જે આપણે ઘરે બનાવી શકીએ। બહારથી લાવવાની કોઈ જરૂર પડે નહીં। બહાર જેવી જ કેક બનીને તૈયાર થાય છે। તો ચાલો એની રીત જોઈ લઈએ। તો મેં અહીંયા ઢોકળિયું લીધું છે, જે આપણે નોર્મલ યુઝ કરતા હોય ઢોકળા બનાવવા માટે। તો આપણે ઓવન કે ઈંડાની જરૂર પડતી નથી, તો પણ એકદમ સોફ્ટ બને છે અને ટેસ્ટી બને છે। તો મેં અહીંયા 1 કપ દળેલી ખાંડ લીધી છે અને 1 કપ મોળું દહીં લીધું છે અને 1 કપ બટર લીધેલું છે। અને હવે એમાં આપણે કોફી ઉમેરવાની છે। કોફી આપણે ઉમેરીએ તો ખૂબ ટેસ્ટી બને છે। તો મેં અહીંયા 1.5 ચમચી કોફી ઉમેરી છે અને હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે। આવી રીતે આજે હું અહીંયા મેંદાની કેક બનાવું છું। તો 2 કપ મેં અહીંયા મેંદો લીધો છે। તો એને આવી રીતે એમાં જે આપણે બેટર કર્યું છે રેડી, એમાં ચાળી લેવાનો છે। ચાળવો જરૂરી છે, જેથી કોઈ એમાં ગાંઠ ન પડે, એટલા માટે। તો મેં અહીંયા 2 કપ મેંદો લીધેલો છે। કોકો પાવડર લીધેલો છે, જે 3 થી 4 ચમચી છે। કોકો પાવડરથી કેક એકદમ ટેસ્ટી અને સારી બને છે। બેકિંગ સોડા લીધા છે અને 1 ચમચી બેકિંગ પાવડર લીધેલો છે। તો એને પણ ચાળી લેવાનો છે, કોઈ ગાંઠ ન રહે। આવી રીતે તમે જોઈ શકો છો, સરસ ચડાઈ ગયું છે અને હવે આપણે એ બેટર સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, આવી રીતે। તો આ કેક આપણે ઘરમાં બાળકોને આપી શકીએ અને આપણે ખાઈ શકીએ છીએ। હેલ્ધી બને છે અને ટેસ્ટી બને છે। મેં અહીંયા આવું એક કેક મોલ્ડ લીધેલું છે। બટર લગાવીને આવી રીતે ગ્રીસ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો, સાઈડમાં પણ બટર લગાવી લેવાનું છે અને એમાં થોડો મેંદો ઉમેરી દેવાનો છે અને આવી રીતે થપથપાવીને બધે મેંદો લાગી જાય એ રીતે કરી લેવાનું છે। મેંદો સરસ લાગી ગયો છે અને જે વધે એ મેંદો મેં કાઢી લીધો છે અને અહીંયા બેટરમાં હવે હું થોડું દૂધ ઉમેરીશ। દૂધ આપણે થોડું ગરમ જ લેવાનું છે અને બેટર સરસ રીતે રેડી કરવાનું છે। અને એમાં થોડા ચોકો ચિપ્સ ઉમેર્યા છે। જે આપણે ઉમેરવા હોય તો ઉમેરી શકાય, ના ઉમેરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। થોડા અહીંયા મેં કાજુ લીધા છે, જેના હું ટુકડા કરી લઈશ। તો કાજુ ઉમેરવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે કેકનો। તો એ તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય, ને તો એ પણ સ્કીપ કરી શકો છો। તમે જોઈ શકો છો। પછી એને પાછું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। બેટર આપણે અહીંયા થીક જ રાખવાનું છે। સરખું મેજરમેન્ટ લઈને આપણે બનાવવાની છે, તો આપણી કેક પરફેક્ટ અને સારી જ બનશે। તો આવી રીતે બેટર મોલ્ડમાં ઉમેરી દેવાનું છે અને 2 થી 3 વાર ટેપ કરી લેવાનું છે। ઢોકળિયું જે ગેસ પર મૂકેલું એ સરસ ગરમ થઈ ગયું છે અને હવે એ મોલ્ડ એમાં મૂકી દેવાનું છે અને આવી રીતે ઢાંકી દેવાનું છે। તો મેં અહીંયા 30 થી 35 મિનિટ સુધી એને બેક થવા દીધી છે। તો તમે જોઈ શકો છો, કેક આપણી હવે ચોટતી નથી। તો ગેસ બંધ કરી દેવાનો છે। તો કેક સરસ રીતે ફૂલી ગઈ છે અને સરસ સ્પંજી બની ગઈ છે। તો હવે એને નીચે લઈ લેવાની છે અને હવે એને આછું કપડું ઢાંકીને આપણે 30 મિનિટ સુધી ઠંડી થવા દઈશું। તો આવી રીતે એને હવે સાઈડમાં મૂકી દેવાની છે।
તો જોઈ શકો છો તમે 30 મિનિટ થઈ ગઈ છે અને કેક આપણી ઠંડી થઈ ગઈ છે. તો એને હવે સાઈડમાંથી કટ કરી લેવાની છે, જેથી કેક આખી અને સરસ નીકળે. તો તમે જોઈ શકો છો કેક બહુ સરસ અને મસ્ત બની છે. તો તમે આવી રીતે એકવાર કેક જરૂરથી ટ્રાય કરજો અને બાળકોને ખૂબ પસંદ આવશે. હવે એને બીજી ડીશમાં આપણે ટ્રાન્સફર કરી લઈશું. આવી રીતે 2 થી 3 વાર ટેપ કરશો એટલે આસાનીથી નીકળી જશે. તમે જોઈ શકો છો કેક આખી અને સરસ નીકળી ગઈ છે, પણ ખાવામાં ખૂબ ટેસ્ટી અને હેલ્ધી બને છે. અને હવે બીજી ટ્રેમાં આપણે એને સીધી કરી લઈશું. તો કેકને મેં સાઈડમાં રાખી દીધી અને હવે આપણે ચોકલેટ લઈશું. અહીંયા માર્કેટમાં 2-3 પ્રકારની ચોકલેટ મળતી હોય છે. તો મેં અહીંયા બહુ ડાર્ક અને બહુ સ્વીટ ના આવે એવી ચોકલેટ લીધેલી છે. તો હવે હું એને કટ કરીને જે આપણે બાઉલ મૂક્યું છે એમાં મેલ્ટ કરી દેવાની છે. આની અંદર થોડું બટર ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકાય છે. મેં અહીંયા ઉમેર્યું નથી. અને હવે એને સરસ રીતે મેલ્ટ કરી લેવાની છે. આવી રીતે ચોકલેટ મેલ્ટ કરવાની હંમેશા પાણીની ઉપર જ કરવાની. ડાયરેક્ટ મૂકશો તો એ કડવી થઈ જશે. અને અહીંયા મેં હવે 1 ચમચી દળેલી ખાંડ લીધી છે અને જે ચોકલેટ મેલ્ટ કરી હતી એ 2 ચમચી લીધી છે અને એનું ચોકલેટ સિરપ બનાવીશ. તમે જોઈ શકો છો આવી રીતે સિરપ બનાવી લેવાનું છે. કેકમાં હોલ પાડી લઈશ આવી રીતે. તો એ ચોકલેટ સિરપ એમાં ઉમેરવાનું છે, જેથી કેક એકદમ પોચી અને નરમ બનશે અને સોફ્ટ રહેશે લાંબો ટાઈમ સુધી. જે કેક આપણે 1 દિવસ પડી રહી તો કડક થઈ જાય, એ કડક નહીં થાય અને ખાવામાં સોફ્ટ જ રહે છે. અને જે ચોકલેટ મેલ્ટ કરી છે એ હવે ઉપરથી ઉમેરી દઈશ આવી રીતે. તમે જોઈ શકો છો કેક બહુ સરસ અને ડિલિશિયસ બની છે. તો આવી રીતે બધી ચોકલેટ ઉપર ઉમેરી દેવાની છે. તમે જોઈ શકો છો બહુ મસ્ત કેક બની છે. આ કેક એકવાર જરૂરથી ટ્રાય કરજો. હેલ્ધી અને ટેસ્ટી બને છે, જે આસાનીથી આપણે ઘરે જ બનાવી શકીએ. માર્કેટ જેવી કેક તો આપણે બાળકોને આસાનીથી ખવડાવી શકીએ. જે બહાર માર્કેટમાં ખૂબ મોંઘી મળતી હોય છે કેક, એ આપણે આસાનીથી ઘરે બનાવી શકીએ છીએ. હવે એને હું 10 મિનિટ માટે ફ્રીજમાં મૂકી દઈશ. પછી બહાર લઈને ચોકલેટ સિરપથી એને ડેકોરેટ કરીશ. તો આવી રીતે એને ડેકોરેટ કરી લેવાની છે. તો આ ચોકલેટ સિરપ છે જે બહાર માર્કેટમાં આસાનીથી મળી જાય છે. અને હવે કેકને આવી રીતે સિરપથી ડેકોરેટ કરી લેવાની છે. તો તમે જોઈ શકો છો કેક સરસ અને બહુ હેલ્ધી બની છે. ખાવામાં ખૂબ ટેસ્ટી છે અને બધાને ખૂબ પસંદ આવે એવી બની છે. તો તમે એકવાર આ કેક જરૂરથી ટ્રાય કરજો. અને હવે એમાં થોડા ઉપરથી ચોકો ચિપ્સ ઉમેરી દઈશ, જેથી કેક સરસ દેખાય. અને હવે થોડા એડિબલ મોતી જે માર્કેટમાં મળી જાય છે એ થોડા ઉમેર્યા છે ડેકોરેટ માટે. તો તમે આ કેક જરૂરથી બનાવજો. તમે જોઈ શકો છો ખૂબ સરસ લાગે છે. તો આ કેક મેં મારા બાબાના બર્થડેના દિવસે બનાવેલી 20 તારીખે. તો હવે આપણે બર્થડે હોય કે એનિવર્સરી હોય, કોઈ પણ પાર્ટી હોય, કંઈ પણ નાનું રિસેપ્શન હોય તો ઘરે આસાનીથી કેક બનાવી શકીએ છીએ, બિલકુલ માર્કેટ જેવી. તો તમે જોઈ શકો છો આવી કેક આપણે હવે આસાનીથી ઘરે બનાવી શકીએ છીએ.
તમે જોઈ શકો છો આસાનીથી કટ થઈ જાય છે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ખૂબ સરસ અને ખૂબ ટેસ્ટી અને ડિલિશિયસ એવી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. ઝટપટ પતી જાય એવી કેક બની છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા બધા વિડીયો તમને સૌથી પહેલાં મળે. થેન્ક યુ.